દેવભૂમિ દ્વારકામાં ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગુમ થયું છે। યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે પૌરાણિક મંદિરમાંથી શિવલિંગ ગુમ થયું છે। શિવલિંગ મંદિરમાંથી કાઢીને દરિયા સુધી લઈ જવાયું। દરિયા કિનારે શિવલિંગ વગરનો ભાગ પડ્યો હતો। પોલીસનો કાફલો અને સાગર રક્ષક દળના જવાનોએ પણ તપાસ શરૂ કરી છે। મંદિરમાંથી શિવલિંગ ગુમ થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તો એક તરફ શિવલિંગ ગુમ થતા લોકો છે કે જે રોષે ભરાયા છે। દેવભૂમિ દ્વારકામાં ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગુમ થયું। યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે પૌરાણિક મંદિર આવેલું છે, ત્યાંનું શિવલિંગ ગુમ થયું છે। શિવલિંગ મંદિરમાંથી કાઢીને દરિયા સુધી લઈ જવામાં આવ્યું હતું। દરિયા કિનારે શિવલિંગ વગરનો ભાગ પણ પડ્યો જોવા મળ્યો। પોલીસનો કાફલો અને સાગર રક્ષક દળના જવાનોએ પણ તપાસ શરૂ કરી છે। આ મુદ્દે સંવાદદાતા અશોક ફોનલાઈન પર છે। અશોક, દેવભૂમિ દ્વારકામાં ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગુમ થયું હોવાની વિગતો જે અત્યારે સામે આવી રહી છે, તે અંગે શું જાણકારી મળી રહી છે? હવે તો યાત્રાધામ હરકદ પાસે દરિયા કિનારે એક પૌરાણિક શિવાલય આવેલું છે, શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ। આ મહાદેવ મંદિરમાં જયારે આજે વહેલી સવારે પૂજારીએ પૂજા કરવા માટે મંદિર ખોલ્યું ત્યારે જોયું કે ગર્ભગૃહમાં જે શિવલિંગ હોય તે શિવલિંગ જ નથી। ત્યારે પૂજારી અને પૂજારી પરિવાર દ્વારા આસપાસમાં જયારે તપાસ કરવામાં આવી તો જ્યાં દરિયા કિનારે જે રેતીમાંથી એ શિવલિંગને લઈ જવાના પુરાવા મળ્યા કે જે આમ દરિયા બાજુ લઈ જવાય છે। જ્યારે ઉલ્લેખનીય છે કે આજથી 1.5 વર્ષ પહેલા આ જ વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર ડિમોલેશનની એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। તો હવે ક્યાંક ને ક્યાંક પ્રાથમિક દ્રષ્ટિએ સ્થાનિક લોકો અને પૂજારીઓનું માનવું છે કે આ કાર્ય વિધર્મીઓ લોકો દ્વારા જ કરવામાં આવેલું છે, કેમ કે વિધર્મીઓ દ્વારા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા હતા એમને દૂર કરી અને સરકારે જે એક ડ્રાઈવ ચલાવી હતી એના બદલા રૂપે આ કાર્ય થયું હોય, એ પણ મહાશિવરાત્રીને જૂજ દિવસો બાકી હોય ત્યારે। અત્યારે દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની સમગ્ર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। તપાસનો ધમધમાટ પણ શરૂ છે। શિવ ભક્તો પણ અત્યારે બહોળી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા છે અને તાત્કાલિક જે કંઈ કાર્ય થયું છે, જે કોઈની ભૂલ હોય એમને પકડવામાં આવે એક જ માંગ કરી લેવામાં આવી રહી છે। જી વૈભવી। બિલકુલ, આભાર અશોક તમામ જાણકારી માટે। તો આ બે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં મંદિરમાં પૌરાણિક મંદિરમાં જ્યારે શિવલિંગ હતું તે એક દ્રશ્યો, જ્યારે બીજી તરફના જે દ્રશ્યો છે કે જ્યાં મંદિરમાંથી શિવલિંગ ગુમ થયું છે અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે શિવલિંગ ક્યાં, તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે। પોલીસ દ્વારા પણ અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। યાત્રાધામ હર્ષદના ભવાનીશ્વર મંદિરમાંથી શિવલિંગ ગુમ થયું હતું અને સ્થાનિક લોકો પણ રોષે ભરાયા હતા। પોલીસ અને સાગર રક્ષક દળે પણ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને શા માટે આ શિવલિંગની ચોરી કરવામાં આવી અથવા તો કોઈ અન્ય કારણ છે તેને લઈને પણ અત્યારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે।